શરૂઆતમાં આપણે જોતા આવ્યા છીએ કે ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જતો હોય છે, પણ આ વખતે કંઈક અલગ થયું છે, કારણ કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વહેલી સવારે આપણે જોયું હતું કે અમદાવાદ સહિતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે પવન ફૂંકાયો હતો, ક્યાંક વંટોળ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી ને તેની સાથે વરસાદી ઝાપટા પણ થયા હતા। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ આપણે જોયું હતું કે ભારે વરસાદના ઘણા બધી જગ્યાએ ઝાપટા જોવા મળ્યા હતા। વાત કરવામાં આવે આજના દિવસને લઈને, આજે ક્યાં વરસાદ પડી શકે છે તે શક્યતાને લઈને હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો અહીંયા જોઈ શકાય છે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પાટણ છે, અહીં પણ વરસાદ પડી શકે છે। કચ્છ છે, કચ્છમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। દરિયાકાંઠા વિસ્તારની વાત કરવામાં આવે તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, અહીં વરસાદ પડી શકે છે। વાત કરવામાં આવે સુરત સાઈડની તો સુરત, તાપી, ડાંગ છે, નવસારી, વલસાડ, દમણ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીં દેખાઈ રહ્યું છે અમદાવાદ હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, ખેડા હોય, આણંદ હોય કે ગાંધીનગર હોય, આજે આ દરેક જિલ્લાઓમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। આ વરસાદ પાછળનું કારણ ક્યાંક એવું પણ સામે આવી રહ્યું છે કે અત્યારે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે, એને જ કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે। વાત કરવામાં આવે 20 તારીખની એટલે કે આવતીકાલની પરિસ્થિતિ કેવી રહેવાની છે। આવતીકાલે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। એમાં ખાસ કરીને કચ્છ છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી, મહીસાગર અને દાહોદ છે, અહીં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। હજી દરિયા કિનારાનો ભાગ છે એને લઈને આવતીકાલે કોઈ જ આગાહી કરવામાં નથી આવી અને જે બીજા જિલ્લાઓ છે મધ્ય ગુજરાત હોય કે પછી ભરૂચ, સુરત, તાપી, નવસારી હોય, અહીં પણ આવતીકાલે વરસાદ નહીં પડે એવી વાત છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ આજે ક્યાંક સમગ્ર ગુજરાતની અંદર છૂટો છવાયો અને ઘણી બધી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે એવી વાત પણ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે।